રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહીના પ્રમાણે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા જ શહેર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। શાહીબાગમાં વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા હતા તેમજ વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે થોડોક જ વરસાદ વરસતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ શાહીબાગ વિસ્તારમાં આપણે છીએ અને શાહીબાગ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે 1 કલાકમાં વરસેલા વરસાદના પગલે અત્યારે હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લોકો ઘૂંટણસમા પાણીમાંથી નીકળવા માટે થઈને મજબૂર બન્યા છે ત્યારે અહીંયાથી પસાર થતા લોકોના વાહનો જે છે તે પણ અત્યારે હાલ બંધ પડી રહ્યા છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો જે છે તે કરવામાં થઈ રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના દ્રશ્ય આપને બતાવી રહ્યા છે જેમાં આપ જોઈ રહ્યા છો કે શાહીબાગમાં અત્યારે હાલ જે છે તે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે થઈને લોકોને અવરજવર કરવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અમદાવાદની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ઓરેન્જ એલર્ટના પગલે અત્યારે હાલ અતિ ભારે વરસાદની આગાહી પણ જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે લોકો જે છે તે ઘૂંટણસમા પાણીમાં જવા માટે થઈને મજબૂર બન્યા છે અને ઘણા બધા વાહનો પણ આપણને જોવા મળી રહ્યા છે જે વાહનો અત્યારે હાલ બંધ થઈ ગયા છે અને આ બંધ થવાનું કારણ એ છે કે અત્યારે હાલ જે વરસાદ વરસ્યો છે આ વરસાદના પગલે જે છે તે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ઘૂંટણસમા પાણી ભરાયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પોલ છે તે પણ ખુલ્લી પડેલી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે બાઇક ચાલકો જે છે તે અત્યારે હાલ ઘૂંટણસમા પાણીમાં જવા માટે થઈને મજબૂર બન્યા છે અને ઘણા બધા જે ટુ વ્હીલર વાળા લોકો ટુ વ્હીલર લઈને નીકળે છે તે લોકો પણ અત્યારે હાલ પાણીમાં ફસાયા છે એટલા માટે થઈને તેઓ અત્યારે હાલ રિટર્ન થઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે આ આગાહીના પગલે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે કહ્યું છે ત્યારે અતિ ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના પગલે અત્યારે હાલ અડધો કલાકથી જે વરસાદ વરસ્યો એ વરસાદના પગલે અત્યારે હાલ ઠેર ઠેર સિટીની અંદર જો વાત કરવામાં આવે તો જે જાહેર રસ્તા હોય છે ત્યાં ગાડી પાણી ભરાઈ ગયા છે જેના પગલે લોકોને ખાસ હાલાકી જે છે તે પડી રહી છે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં સમી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે અનુસાર અમદાવાદમાં સાંજના સમય બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। તો અમદાવાદમાં મેમનગર વિજય 4 રસ્તા યુનિવર્સિટી રોડ પર ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। નવરંગપુરા આશ્રમ રોડના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો। તો શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદમાં આજે સાંજના સમય બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ભાવનગરના શેત્રુંજી ડેમમાંથી પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદી પાણીના લીધે શેત્રુંજી ડેમમાંથી પણ નીર આવ્યા છે। નવા નીરની આવક થઈ છે। તો હાલ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે ભાવનગરમાં શેત્રુંજી ડેમમાં પાણીની આવક જોવા મળી છે। શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો શેત્રુંજી ડેમમાં હાલ 807 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થયો હતો। તો હાલ જળ સપાટી 17 ફૂટ અને 6 ઇંચ પર પહોંચી છે। ભાવનગરમાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે। તો પાણીની આવક નોંધાય છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થયો હતો। આ શેત્રુંજી ડેમમાં નવા નીરથી આવક થઈ છે। રાજકોટના ગોંડલ ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। તો ગોંડલમાં આજરોજ ધોધમાર વરસાદ પડ્યો હતો। રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી।
રાજકોટના જેતપુરમાં ફરી એકવાર વરસાદની પધરામણી થઈ હતી તો સમાચાર સામે આવ્યા છે રાજકોટથી। જેતપુર ખાતે પણ આજ રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જેતપુરમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો તો વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેતપુરમાં વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂતો ખુશખુશાલ થયા હતા। તો આજ રોજ ફરી એકવાર વરસાદની પધરામણી થઈ છે। રાજકોટના જેતપુર ખાતે મેઘરાજાએ એન્ટ્રી લીધી હતી। જેતપુરમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અમદાવાદમાં સામાન્ય વરસાદથી જ ગટર ઉભરાય છે। જે ઘટના પ્રકાશમાં આવી રહી છે અમદાવાદથી આજરોજ સામાન્ય વરસાદ પડતાની સાથે જ અમદાવાદમાં ગટર ઉભરાય હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો સરસપુરમાં આવેલ સેફી સોસાયટીની ઘટના છે। ગટરમાં પ્રદૂષિત પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે। સામાન્ય વરસાદમાં જ ગટર ઉભરાય છે। ગટરમાં કેમિકલનું પાણી પણ જોવા મળ્યું હતું। તો સરસપુરમાં આવેલ સેફી સોસાયટીની ઘટના છે। ગટરનું કેમિકલ વાળું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ગટરો ઉભરાઈ રહી છે। સરસપુરમાં આવેલ સેફી સોસાયટીની ઘટના છે। વડોદરામાં હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ વડોદરા ખાતે હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો યોજાયો છે। તો લોકલ બોય હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરાયું છે। ક્રિકેટર હાર્દિક પંડ્યાના સ્વાગતમાં રોડ શો યોજાયો છે। તો હાર્દિક પંડ્યાની શહેરમાં શાહી સવારી નીકળી। વડોદરાવાસીઓએ હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કર્યું। હાર્દિક પંડ્યાની એક ઝલક જોવા માટે નગરજનો ઉમટી પડ્યા હતા। રસ્તાની બંને તરફ ભારે ભીડ જોવા મળી હતી। હાર્દિક પંડ્યાએ વડોદરાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું। તો આજરોજ વડોદરામાં લોકલ બોય હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરતમાં સીપી અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાચાર સામે આવ્યા છે સુરતથી સીપી અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી। તો શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ યોજાય તે માટે બેઠકનું આયોજન કરાયું હતું। સીપીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા। તો દેશમાં મોહરમનો પર્વ ચાલી રહ્યો છે। 220 જેટલા તાજિયા શહેરમાંથી આગામી સમયમાં જ્યારે નીકળશે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર તહેવાર ઉજવાય તે માટે ખાસ બેઠક યોજાઈ હતી। હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા। जो 17 તારીખના રોજ अपना सूरत शहરમાં મોહરમનો તહેવાર છે। આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાતલો નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મીટિંગના આયોજન કરવામાં આવેલા હતા। અમે તમામ अपना गाँव लोग हमारा तमाम આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો વડોદરામાં આજવા નિમેટા રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી। સમાચાર સામે આવ્યા છે વડોદરાથી આજરોજ આજવા નિમેટા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। તો વડોદરાથી સમાચાર છે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। આજવા નિમેટા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કાચમાં ખાબકી હતી। તો અકસ્માતમાં એકનું મોત પણ નીપજ્યું છે। આજવા નિમેટા રોડ ઉપરની ઘટના છે। અકસ્માત સર્જાયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતની ઘટનામાં એક કાર ઝાડ સાથે અથડાઈ અને કાચમાં ખાબકી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ રાજકોટના ઉપલેટામાં ફરી વરસાદની પધરામણી જોવા મળી છે। તો ઉપલેટામાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી।
તો ઉપલેટામાં વરસાદ શરૂ થતાં જ ખેડૂતો ખુશખુશાલ થયા હતા. ઉપલેટાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં એક તરફ કોલેરાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ નવા ચાંદીપુરા વાયરસના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે ચાંદીપુરાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી અને માત્ર વાયરસને લઈને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. તો ગુજરાતમાં અત્યાર સુધી 12 કેસ જોવા મળ્યા છે. આ સાથે જ 6 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. તો વાયરસના પરીક્ષણ માટે પુનઃ સેમ્પલ મોકલાયા છે. અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ. 2,000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ. આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી. રાજ્યમાં એક તરફ કોલેરાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ નવા ચાંદીપુરા વાયરસના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. અહીં મનીષ દોશીએ આરોગ્ય વિભાગ પર આક્ષેપ લગાવ્યો છે. સાથે જ ગુજરાતનું આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તેમ જણાવ્યું છે. તો આરોગ્ય અધિકારીઓ માત્ર ઓફિસોમાં જ બેસીને લોકોના રિપોર્ટ બનાવે છે. ગરીબો અને દર્દીઓમાં ડરનો માહોલ છે. ત્યારે બીજી તરફ ગાંધીનગરની એકદમ પાસેનું ગામ કોલેરાથી પીડિત છે. આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગમાં ધ્યાન આપે તો સારું રહેશે તેમ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી જે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ ગાંધીનગરની અંદર એર કન્ડિશન ઓફિસમાં બેસીને કોઈ પણ પ્રકારની વિગત વિના પાયાની બાબતો જે કામ કરવું જોઈએ નથી થતું. એના કારણે ગરીબ માણસો મુશ્કેલીમાં મુકાયા અને બાળકોના મોત થયા છે. ચાંદીપુરમ વાયરસમાં પણ આ રીતે સરકારે ગંભીરતા લેવી જોઈએ, કારણ કે આ બહુ ચિંતાજનક છે. ડર અને ભયનો માહોલ છે વાયરસના કારણે. એક બાજુ સરકાર ચાંદીપુરમ વાયરસની વાત કરીને ગભરાવાની નથી, પણ સરકારને એ જ ખબર નથી કે એના પુણે વાયરસ મોકલ્યા એના પછીની એની ચકાસણીમાં શું આવ્યું, એની માટેની શું તબીબી વ્યવસ્થા અલગથી કરવામાં આવી, બીજા લોકોને આ વાયરસનો ભોગ ન બને એના માટે શું કર્યું. અને સાથે સાથે રાજ્યની અંદર બેફામપણે જે કોલેરા વ્યાપી ગયો છે. ગાંધીનગરથી 30 કિલોમીટરના અંતરે આખું ગામ ઝોન આખો કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડે. એવી રીતે વડોદરામાં કોલેરાનું, એ રીતે રાજકોટની અંદર, ઉપલેટાની અંદર આ બધી અવ્યવસ્થા માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાની ભ્રષ્ટ નીતિ જવાબદાર છે. આરોગ્ય વિભાગ બધી ગુલબાગો ફેંકવાને બદલે મંત્રીશ્રી બીજા વિભાગમાં ધ્યાન આપવાના બદલે સ્તર ઉપર શું તકલીફ છે અને આ કઈ રીતે આરોગ્ય સેવાને સુધારી શકાય અને કઈ રીતે ગુજરાત અને ગુજરાતીઓને વાયરસના ચેપમાંથી બચાવી શકાય એના માટેની ઠોસ કોઈ કાર્યક્રમ કરે તો મને એમ લાગે છે કે એનાથી ગુજરાત અને ગુજરાતીઓ બચી શકશે. ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ટિપ્પણી કરી હતી. તો મહેસાણામાં એક કાર્યક્રમમાં કોંગ્રેસમાંથી લગ્ન માટે ઘોડા લાવવાની તીખડી કરી હતી. લગ્નમાં નાચવા માટે ઘોડાની જરૂર હોય છે તો કોંગ્રેસમાં જવું તેવી ટિપ્પણી કરી હતી, જેને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ વળતો પ્રહાર કર્યો છે. આ 3 જૂથ વચ્ચેની સત્તાની સાઠમારીમાં માનનીય નીતિનભાઈનું દુઃખ અને વ્યથા સમજી શકાય. અમને એમના માટે સહાનુભૂતિ છે, કારણ કે એમને પક્ષ તરફથી એમની સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે વારંવાર, એ વ્યવહાર દુઃખદ છે. ભાજપામાં હંમેશા એ નીતિ રહી છે કે જૂના અને પાયાના લોકોનું અપમાન કરવું, અવગણના કરવી. દેશ લેવલે અડવાણીજીથી માંડીને બધાની અપમાન, મુરલી મનોહર જોશીની, એ જ રીતે ગુજરાતમાં નીતિનભાઈથી માંડીને તમામનું જે અપમાન ને અવગણના થાય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જાહેર ફંક્શનમાં નીતિનભાઈની વ્યથાને કથા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જીએમઆરસીને લઈને આક્ષેપ કરતા કહ્યું છે કે જીએમઆરએસ કૌભાંડનું ઘર બની ગઈ છે. સોસાયટીની રચના થઈ ત્યારથી અત્યાર સુધી કરવામાં આવેલા ખર્ચ અને આવકના હિસાબની ચકાસણી એક મારફતે થવી જોઈએ. ત્યારે આખા ભારતમાં 100 મેડિકલ કોલેજો નવી ખોલવામાં આવશે. એમાંની 5 મેડિકલ કોલેજો રાજપીપળા, મોરબી, ગોધરા, નવસારી, પોરબંદર અને ગુજરાતને ફાળવવામાં આવેલી છે.
અને તેની અંદર 60% ફાળો કેન્દ્ર સરકાર આપી રહી છે, તો ખરેખર ઓલ ઇન્ડિયા કોટામાં 15% બેઠકો ફાળવવામાં આવતી હોય તો તેની ફી સરકારી મેડિકલ કોલેજના ધોરણે માત્ર 25,000 રૂપિયા હોવી જોઈએ, અને તેના બદલે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને 5.5 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી છે. મેડિકલ ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં કેન્દ્ર સરકાર દ્વારા 60% અને ગુજરાત સરકારના 40% હેઠળ સ્થપાયેલી 5 મેડિકલ કોલેજને, જેમાં સરકાર ખુદ એના ચોપડા ઉપર સરકારી કોલેજ કહે છે, જે સરકાર પોતે જે નિયમ છે એ પ્રમાણે સરકારી કોલેજમાં 15% ઓલ ઇન્ડિયા મેડિકલ કોટા હોય એ પ્રમાણે ઓલ ઇન્ડિયા મેડિકલ કોટા ફાળવવામાં આવ્યો છે. અમદાવાદ કેમ્પ હનુમાનમાં દર્શન કરવા આવતા ભક્તો માટે સારા સમાચાર છે. કોર્પોરેશન દ્વારા 4 કરોડના ખર્ચે ફૂટઓવર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ બ્રિજ બનતા જ ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો ઓછા થશે. એરપોર્ટથી આવતા જતા વીઆઈપી મૂવમેન્ટ વખતે લોકોને સમસ્યા થતી હોય છે. આ બ્રિજ બનતા લોકો શાંતિપૂર્ણ રીતે રસ્તો પસાર કરી શકશે. તો કોર્પોરેશન દ્વારા આ બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શાહીબાગ વિસ્તારમાં જે હનુમાન કેમ્પ મંદિર છે ત્યાં એક ઓવરબ્રિજ ફૂટબ્રિજ જે શ્રદ્ધાળુ આવે છે એમના માટે બનાવવામાં આવી રહ્યું છે, જેની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે. 4.5 કરોડના બજેટ ખાતે આ બ્રિજ બનાવવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. 3.5 મીટર પહોળો અને 5.5 મીટર ઊંચાઈ પર આ બ્રિજ રહેશે. જે પણ શ્રદ્ધાળુઓ જે કેમ્પ છે ત્યાં દર્શન કરવા આવશે એમના માટે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે જે અહીંયા ટ્રાફિક થાય છે અને જે ક્રોસ કરવાનું, જે રોડ ક્રોસ કરવામાં શ્રદ્ધાળુઓને તકલીફ થાય છે એની સામે આ બ્રિજ બનાવવામાં આવ્યું છે. જે ટ્રાફિકની સમસ્યા છે એ ના એમને જોવી પડે અને પુલ પ્રોપરલી ક્રોસ કરીને બીજી બાજુ જતા રહે એ બતાવવામાં આવ્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો જે AMTS બસ સ્ટોપ છે એની ઉપર જ આ બ્રિજ બનાવવામાં આવશે, જેના કારણે જે બસથી પણ જે શ્રદ્ધાળુઓ આવશે એમને પણ પુલથી ક્રોસ કરીને બીજી બાજુ જઈ શકે અને ભગવાનના દર્શન કરી શકે. અત્યારે તમે અહીંયા જોઈ શકો છો પુલની જે કામગીરી છે એ અત્યારે ચાલી રહી છે અને પુલ બની રહ્યો છે અત્યારે. અને જે કોર્પોરેશન છે એ પણ આ પુલ પર 4.5 કરોડના બજેટ સાથે આ પુલ બનાવી રહી છે. આ થોડાક જ સમયમાં આ જે પુલ છે એ કોર્પોરેશન દ્વારા બનાવી દેવામાં આવશે. કેમેરામેન રાહુલની સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સ્ટેટ GST વિભાગ દ્વારા ફેસ ઓથેન્ટિફિકેશન એપ્લિકેશન લોન્ચ કરાય છે. એપ્લિકેશનનો પ્રારંભ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. તો રાજ્યમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ નવી સેવાનો પ્રારંભ કરાવ્યો છે. નવી સિસ્ટમથી GST નંબર મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. ફેસ ઓથેન્ટિફિકેશન સિસ્ટમથી GSTને લઈને થતા કૌભાંડ પર રોક લાગશે. અત્યાર સુધી બાયોમેટ્રિક દ્વારા પ્રક્રિયા થતી હતી. બાયોમેટ્રિક દ્વારા ગરીબોને લાલચ આપીને આધારમાં મોબાઈલ નંબર બદલી બાદમાં કૌભાંડ આચરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમવાર આખા ભારતમાં એક GST સેવા કેન્દ્રનો આરંભ થયો અને એ જે GST સેવા કેન્દ્રો 23 નવેમ્બર 23માં ગુજરાતના 12 સેન્ટરમાં શરૂ કરવામાં આવ્યા છે. આ જે 12 સેન્ટરો છે એ ગુજરાતના મોટા બિઝનેસ સેન્ટરો હતા. રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ આ બધા સેન્ટરો આવી જતા હતા અને એનો બેઝ કરીને જે પાયલોટ પ્રોજેક્ટ થયો એના લીધે સમગ્ર દેશમાં આની એક સ્વીકૃતિ થઈ. બીજા રાજ્યોના GSTના અધિકારીઓ અને ફાઇનાન્સ મિનિસ્ટરોએ પણ આપણા સેવા કેન્દ્રોની મુલાકાત કરી. વિદ્યાર્થીઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં સરળતાથી પ્રવેશ મેળવી શકે તે માટે સરકાર દ્વારા GCS પોર્ટલ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ પોર્ટલની ખામીઓના કારણે થઈને વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને હાલ વિદ્યાર્થીઓ રઝળતા જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓને GCSમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કોલેજના આટાફેરા પણ વધી રહ્યા છે. તો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં જગ્યાઓ ખાલી પડી છે, પરંતુ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ નથી મળતા. આ મુદ્દે એરોમા કોમર્સ કોલેજના ટ્રસ્ટીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આ સંજોગોની અંદર યુનિવર્સિટી હવે FYના એડમિશન સંદર્ભે ને MCOMના એડમિશન સંદર્ભે
બધા માટે ઓપન કરી દેવું જોઈએ. એટલે જે વિદ્યાર્થીને યોગ્ય જણાશે એ સંસ્થામાં પ્રવેશ લેશે અને એનું ભણતર વહેલી તકે ચાલુ થાય. બીજું કોઈ કારણ નથી. સામે પૂરક પરીક્ષાનું પરિણામ પણ આવી રહ્યું છે, એટલે એ વિદ્યાર્થીઓના પ્રવેશનો પણ સવાલ ઊભો થશે. તો એ સંજોગોની અંદર સુધર ધ બેટર, જેટલું ઝડપી થાય એટલું વધારે સારું. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાની ભરતી કરવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે 2009 પછી ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ઘણી શાળામાં પ્રિન્સિપાલ જ પટાવાળા અને ક્લાર્કનું કામ જાતે કરે છે. આખા રાજ્યમાં જો વાત કરવામાં આવે તો 2200થી પણ વધારે ક્લાર્ક અને 1800 સુધી પણ વધારે પટાવાળાની જગ્યાઓ ખાલી પડી છે. તેથી વહેલી તકે ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી કરવા માટે માંગ કરાઈ હતી. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 2009 પછી બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી અટકી ગઈ છે અને આજે રાજ્યની જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં પટાવાળાભાઈ અને સાથે સાથે ક્લાર્ક આ બેની જગ્યાઓ એટલી બધી ખાલી છે કે ઘણી બધી શાળાઓમાં તો પ્રિન્સિપાલ જ પટાવાળા તરીકે શાળાનો બેલ પાડે છે અને પ્રિન્સિપાલ જ ક્લાર્ક તરીકે ફી લે છે. હાલ દેશભરમાં મોહરમ પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે અને તેવામાં સાવલીના લાહોરી વગામાં મોહરમ તહેવાર નિમિત્તે ઝંડા તથા ઇસ્લામિક બોર્ડ લગાડવામાં આવ્યા છે. તેમાં ફિલિસ્તીની ધ્વજ લહેરાવ્યો હોવાનું સામે આવતા જ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. હાલ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી જંગ ચાલી રહી છે, જેમાં અવારનવાર બંને દેશો દ્વારા એકબીજા ઉપર જીવલેણ હુમલા કરીને જાનમાલનું નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવતું રહે છે. ત્યારે સાવલીના લાહોરી વગામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ એક્શનમાં આવી હતી. તાત્કાલિક ઝંડો હટાવી પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ નોંધી છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને એકની ધરપકડ કરી છે. રાજકોટના જસદણ પંથકના ખેડૂતોએ સોલાર લાઇનમાં નવા કનેક્શન આપવા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. જસદણના બદલી ફીડરમાં આશરે કુલ 108 જેટલા લાઇટ કનેક્શન હતા. અહીં બદલી ફીડર નાનું છે, ખેડૂતોને તેનો લાભ થશે અને લાઇટ બિલ આવશે નહીં તેવું કહીને સોલાર લાઇટ આપવામાં આવી હતી. હવે પીજીવીસીએલ દ્વારા મૌખિક ખાતરી બાદ 167 જેટલા લાઇટ કનેક્શન અપાયા છે, જેથી બદલી ફીડરમાં આશરે કુલ 59 જેટલા નવા લાઇટ કનેક્શનનો વધારો થયો છે. તો ફીડરમાં લાઇટ કનેક્શન ધારકોની સંખ્યા વધતા હવે ફોલ્ટમાં વધારો થતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ મનપા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓ તેમજ જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્ત લોકોને સિટી બસ સેવા ફ્રી આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આ ફ્રી મુસાફરીનો લાભ લેવા માટે લાભાર્થીઓએ વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવવાનું રહેશે, જે ભરીને આપ્યા બાદ ફ્રી મુસાફરીનું કાર્ડ મેળવી શકાશે. ત્યારબાદ આ કાર્ડને આધારે સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપના પ્રશ્નમાં હું આપને જણાવવા માંગુ છું કે 80 થી વધુ છે, 80 નથી પણ 80 થી 100 થી વધુ જે ડોમ પ્લાસ્ટિકના છે ને સિંગલ ગેટ એન્ટ્રી છે એવા તમામ ડોરને જો મંજૂરી આપવામાં આવી હશે તો એ મંજૂરી રદબાતલ કરીને ડોમ તાત્કાલિક ધોરણે રિમૂવ કરવાની અમે લોકો નોટિસ આપવાના છીએ અને જો એ ન કરે તો પછી મહાનગરપાલિકા પોતે જઈને રિમૂવ કરી નાખશે. જામનગરના ઢોલ નજીક 3 યુવાનો ઉપર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં માસીની દીકરીને હેરાન કરવાની બાબતે 3 યુવાનો સોયલ ટોલનાકા પાસે સમાધાન માટે ગયા હતા. સમાધાન કરવા ગયેલા યુવકો ઉપર 14 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. અજાણ્યા ઇસમો દ્વારા એક યુવાન પર કાર ફેરવી દેવાઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ગાંધીનગરના દેગામમાં જૂના પહાડિયા નામના ગામને બારોબાર વેચી દેવાયું હતું. ત્યારે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબીની ટીમે 2 લોકોની ધરપકડ કરી છે. ગામ સર્વેના વારસદારોએ લાભ મેળવવા માટે આ કૌભાંડ કર્યું છે. આખે આખું આ ગામ ગ્રામજનોની જાણ બહાર જ વેચી દેવામાં આવ્યું હતું. તો
તો વેચાણ લેનારનું નામ હીરપરા અલ્પેશ જસરણ છે, જેને આ વિશ્વસનીય કૌભાંડ કર્યું છે તેવું સામે આવ્યું છે. ગુનામાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં જૂના પહાડિયા ગામ સર્વે નંબરની જમીન જેમાં ગામ વસેલું છે તે ગામની જગ્યા વેચી મારવા બાબતનો ગુનો રજીસ્ટર થયેલો છે અને તેમાં દહેગામના સબ રજિસ્ટર શ્રીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી છે. આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હિરપરા જે જસદણનો રહેવાસી છે, આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ફોટા સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એક વ્યક્તિ વ્યાજના વિષ ચક્રમાં ફસાયો છે, જેમાં વ્યાજે લીધેલા 11 લાખ રૂપિયા સામે વ્યાજખોરોએ 38.23 લાખ પડાવી લીધા હતા. ભરત નંદાણીયાએ પિતાની બીમારીની સારવાર માટે 11 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, ત્યારે વ્યાજખોરોએ મારી નાખવાની ધમકી આપીને અત્યાર સુધીમાં 38.23 લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા છે. તો કેશોદ પોલીસે મધુકાંત વિરુદ્ધ નાણાં ધીરનાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીના પિતાની 2011માં તબિયત ખરાબ થતા રૂપિયા 11 લાખ જેવી રકમ તેમણે આરોપી પાસેથી લીધેલી અને 2017માં તેનો હિસાબ કરતા અંદાજે 16 લાખ જેવી રકમ એમણે આરોપીએ ગણાવેલી અને એમાં કોરા 4 ચેક પણ એમણે એની પાસેથી લીધેલા અને અત્યાર સુધીમાં એમણે 38,23,000 જેટલી રકમ વસૂલી લીધેલી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં રિક્ષામાં મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો, તો સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે જતા સમયે દુખાવો થતા રિક્ષામાં જ ડિલિવરી થઈ ગઈ હતી, ત્યારે હાલ બાળક અને માતા બંનેની હાલત તંદુરસ્ત છે. બાળકની માતાને વધુ સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડ્યા છે. સુરત શહેરમાં 21 વર્ષ પછી ચાતુર્માસ માટે આચાર્ય મહાશ્રમણ સુરતમાં પધાર્યા છે, ત્યારે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત 25,000થી વધારે શ્રાવકોએ સંયમ રેલી યોજી હતી અને રેલીના માધ્યમથી ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. ત્યારે યોજાયેલી રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. હર્ષ સંઘવીએ પણ આચાર્યનું સ્વાગત કર્યું હતું. આચાર્ય શ્રી મહાશ્રમણજીનું આપણી સુરતની ધરા પર આગમન થયું છે. ન માત્ર આગમન થયું છે, પરંતુ એમણે પોતાનો આ ચાતુર્માસ પણ આપણા સંસ્કાર નગરી સુરતની અંદર કરવાની ઘોષણા કરી છે અને આજે એમનો ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે. આજે આપ જે જોઈ રહ્યા છો એક વિશાળ રેલી છે અને તેરાપંથ ભવન સિટી લાઇટથી પ્રારંભ થઈને ભગવાન મહાવીર યુનિવર્સિટી સંયમ વિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજી જ્યાં ચાતુર્માસ પ્રવેશ કરવાના છે ત્યાં પહોંચવાની છે. આ રેલીની અંદર લગભગ 5,000થી વધુ ભાઈઓ અને બહેનો, શ્રાવકો અને શ્રાવિકાઓ, તેરાપંથી જૈન, સ્થાનકવાસી જૈન, શ્વેતાંબર જૈન, દિગંબર જૈન ઉપરાંત જૈન અજૈન અનેક લોકો આ રેલીની અંદર સહભાગી બની. ભાવનગરના જેસરમાં રાણી ગામે જૂની અદાવતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અહીં 4 શખ્સોએ કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ખેતરમાં જેસીબી ચલાવતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ધારિયા અને પાઇપ દ્વારા હુમલો કરાયો હતો. તો સમગ્ર હુમલામાં એકનું સારવાર દરમિયાન મોત થયો હતો, જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. અગાઉ થયેલ માથાકૂટની બાબતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. એક ટ્રક ચાલકે યુક્રેનથી MBBS પૂર્ણ કરીને સુરત આવેલ યુવકને ટ્રકની અડફેટે લીધો હતો. ટ્રકની નીચે કચડાતા યુવાનનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ત્યારે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આ સમગ્ર મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સુરતમાંથી થોડા દિવસો પહેલા જ મુંબઈ RPFની ટીમે સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા ટ્રાવેલ એજન્ટને ત્યાં રેડ કરી હતી. આ દરમિયાન મુંબઈની RPFએ 4.50 કરોડની ટિકિટનું રેકેટ ઝડપી પાડ્યું હતું અને આ કૌભાંડ આચરનાર ટ્રાવેલ એજન્ટ સામે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી ઉમરા પોલીસે તેની ધરપકડ કરી હતી.
મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.